તો બનાસકાંઠામાં કુદરત રૂઠતા સરહદી વિસ્તાર એવા સોઈગામ, વાવ, ભાભર અને થરાદના ગ્રામીણ વિસ્તારમાં કપરી પરિસ્થિતિ છે। 24 કલાકમાં 17 ઇંચ વરસાદ પડતા આખી પરિસ્થિતિ બદલાઈ છે। લોકોના ઘરોમાં પાણી ભરાયા તો ક્યાંક ખેતરોમાં પાણી ભરાતા ખેતરો પણ બેટમાં ફેરવાયા છે। ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। કેવી છે પરિસ્થિતિ, જોઈએ ખાસ અહેવાલમાં। આમ તો બનાસકાંઠાના સુઈગામ, વાવ, થરાદ અને બાબર ખમીરવંતી ધરાશે। દરેક આફતને અવસરમાં પલટવા માટે લોકો માહિર છે, પણ આખરે કુદરત આગળ માનવ પાગડો સાબિત થયો છે। 24 કલાકમાં 17 ઇંચ વરસાદ પડતા સ્થિતિ બદલાઈ ગઈ છે। સરહદી વિસ્તારમાં ખેતરોમાં, શેરીઓમાં અને ઘરમાં 5-5 ફૂટ પાણી ભરાયા છે, ત્યારે જોરદાર પવન સાથે મેઘરાજાએ તાંડવ સર્જ્યું છે। પશુપાલનને નુકસાન થયું છે અને અહીંયા ચાતરા ગામમાં જે સોલંકી વાસ છે તેમાં પાણી ભરાઈ ગયું છે। આગળથી પાણી હજુ પણ એનો પ્રવાહ ચાલુ છે અને ચાતરા ગામના તમામ રસ્તાઓ છે તે બંધ હાલતમાં છે। ઉચ્ચોસણ જવા માટે, રડકા જવા, ભાભર જવા, મેશપુરાથી બધું બંધ છે। તમામ રસ્તાઓ તૂટી ગયા છે। સરહદી વિસ્તાર થરાદની અંદર બે દિવસથી વરસાદના કારણે પાણીનો ભરાવો ચારે બાજુ થઈ રહ્યો છે। 2 દિવસથી બજાર આખી બંધ છે। વેપારીઓ ખૂબ ચાહીમાં હેરાન થઈ ગયા છે। અવર જવર માટે કોઈ રસ્તો નથી, રસ્તા ચારે બાજુ બ્લોક થઈ ગયા છે અને વેપારીઓ તથા આમ ગ્રાહકો પણ હેરાન થઈ રહ્યા છે। સ્ટેશન વિસ્તારની અંદર પાણી ભરેલ છે। કોઈ સ્ટેશનની આજુબાજુ રેફરલ રોડ ઉપર પાણી ભરેલ છે। કોઈ 2 દાડાથી પાણીનો નિકાલ થયો અને વેપારીની દુકાનો કોઈ ખોલી શકતા નથી, ગ્રાહક કોઈ આવી શકતો નથી અને અમારે કેવી રીતે ભાડા ભરવા। બીજી બાજુ સાચી સ્થિતિ સામે આવતા સરકાર અને તંત્ર એક્શનમાં આવ્યું છે। અધ્યક્ષ પણ રાત્રે મીટિંગોનો દોર પતાવી ટ્રેક્ટર મારફતે અનેક ગામડાઓમાં પહોંચ્યા હતા। બનાસ ડેરીએ ફૂડ પેકેટની વ્યવસ્થા કરી હતી। તંત્રના 5 અધિકારીઓની ટીમ પાણી નિકાલ અને જરૂરી કામે લાગી હતી, જેમાં 500 જેટલા લોકોને સ્થળાંતર કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। છેલ્લા 24 કલાકથી સુઈગામમાં અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ છે, એના કારણે પાણી રસ્તા ઉપર ભરાઈ ગયા છે અને ટ્રાન્સપોર્ટેશનમાં અને કોમ્યુનિકેશનમાં પ્રોબ્લેમ આવી રહ્યા છે। અમે ગઈકાલે રાત્રે જ જિલ્લા વહીવટીતંત્રની ટીમે સુઈગામ ખાતે ટ્રાન્સપોર્ટેશનથી અમે ત્યાં સંપર્ક કરી લીધો છે। અમે એમના કોન્ટેક્ટમાં છીએ અને અત્યાર સુધી 1.5 લાખ જેટલા ફૂડ પેકેટ અને 1 લાખ જેટલી પાણીની બોટલો પણ અમે ત્યાં પહોંચાડી દીધી છે। વરસાદની પરિસ્થિતિ ધ્યાનમાં રાખીએ તો જે પ્રભાવગ્રસ્ત તાલુકા છે વાવ, થરાદ, ભાભર અને સુઈગામ, એમાંથી 12 જેટલા ગામો હાલમાં સંપર્ક વિહોણા છે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અને બનાસ ડેરીના સહયોગથી અંદાજિત 1.5 લાખ જેટલા ફૂડ પેકેટ જે લોકો વરસાદી પાણી ભરાવાના લીધે ફસાયેલા છે તેમના માટે હાલમાં તૈયાર કરવામાં આવ્યા છે। ખૂબ ભારે પવન સાથે વરસાદ પડેલ હોવાથી 258 જેટલા વીજળીના થાંભલાઓને પણ નુકસાન થયું છે અને હાલમાં 279 જેટલા ગામડાઓ છે તેમાં વીજળી નથી, જે વીજળી મરમ્મત કરી અને પાછા લાવવા માટે તમામ ટીમોને સૂચના આપવામાં આવી છે। 17 ઇંચ વરસાદે આ વિસ્તારનો નકશો બદલી નાખ્યો છે, ત્યારે ફરી આ વિસ્તાર ધબકતો થાય તે માટે સરકાર અને તંત્રએ ખૂબ જ કમર કસવી પડશે એ નક્કી છે। પણ હાલ ખમીરવંતી આ પ્રજા મક્કમ મન સાથે આફતને અવસરમાં પલટવા મન મનાવી ચૂકી છે। પ્રકાશ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા।